હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચલો આજે તમારો આપણે હિન્દીમાં ચેપ્ટર 5 ભણીએ. સવાલ બાલ કે જવાબ ડૉક્ટર કલામ કે. કલામ એટલે તો કે અબ્દુલ કલામની વાત અહીંયા કરવામાં આવી છે. અબ્દુલ કલામ છે એ બાળકોના સવાલોના જવાબ સારી રીતે આપે છે. અબ્દુલ કલામને તો આપણે નામથી તો બધા પરિચિત છીએ તે, અને તે આપણા ભારતના રાષ્ટ્રપતિ પણ રહી ચૂક્યા છે અને સારી રીતે આપણે એને નામથી ઓળખીએ છીએ. તો ચાલો આજે આપણે પાઠ 5 ભણીએ. સવાલ બાલ મન કે જવાબ ડૉક્ટર કલામ કે. તો આની અંદર આ પાઠની અંદર આપણે શું ભણવાનું છે તો કે કલામ વિશે ઘણી બધી ચર્ચા કરવામાં આવી છે. તો પહેલાં તમને આપણે એને પરિચય મેળવીએ કે प्रश्नोत्तर शैली में प्रस्तुत यह साक्षात्कार डॉक्टर अब्दुल पाकिर जैनुलाब्दीन अब्दुल कलाम से बच्चों के बातचीत पर आधारित है. यह बातचीत तब संपन्न हुई है जब डॉक्टर कलाम राष्ट्रपति पद पर आसीन थे. वे बच्चों की जिज्ञासाओं का तुरंत उत्तर देने के लिए सदैव तत्पर थे. अब्दुल कलाम विषयों को तो कि भारत के भूतपूर्व राष्ट्रपति डॉक्टर अब्दुल पाकिर जैनुलाब्दीन अब्दुल कलाम एक वैज्ञानिक भी थे. भारत के आधुनिक क्षेपणास्त्रों એટલે કે विकास कार्य में निर्माण में ने उन्हें बड़ा योगदान रहा है. अब्दुल कलाम बहुत ही सरल स्वभाव के व्यक्ति थे. बच्चों से उन्हें बड़ा लगाव था. इस पाठ में बच्चों ने इसे विविध विषयों पर प्रश्न पूछे हैं और डॉक्टर कलाम ने उनके उत्तर दिए हैं. तो चलो હવે આપણે આ પાઠ શરૂ કરીએ. પ્રશ્નકર્તા એટલે કે એક બાળક પ્રશ્ન કરે છે. કઈ સ્કૂલનો બાળક છે તો કે આર અરવિંદ નામ છે એનું, કક્ષા 3, સેન્ટ મેડલ સ્કૂલ, ચેન્નઈથી પ્રશ્ન પૂછે છે. અને એનો પ્રશ્ન છે क्या आप बचपन की कोई यादगार घटना में सुना सकते हो. अब्दुल कलाम ने पूछे છે કે તમારા બચપણની કોઈ એવી યાદગાર ઘટના તમે અમને સંભળાવી શકો એમ. તો ડૉક્ટર કલામ એને સરસ મજાનો જવાબ આપે છે કે हाँ, कक्षा 5वीं के मेरे शिक्षक श्री शिव सुब्रमण्यम अय्यर की एक बात मुझे याद है. एक दिन कक्षा में वे हमें बता रहे थे कि कोई पक्षी कैसे उड़ता है. उन्होंने हमें रामेश्वर के समुद्र तट पर ले जाकर इसका जीवंत उदाहरण दिया है. वह ऐसी यादगार घटना थी कि जो मेरे मन मस्तिष्क में हमेशा के लिए बैठ गई. इससे मुझे आगे विज्ञान पढ़ने की प्रेरणा मिली. डॉक्टर कलाम जवाब आपे છે કે હા, મારા એક શિક્ષક હતા શ્રી શિવ સુબ્રમણ્યમ અય્યર, અને એની એક વાત મને યાદ છે કે એક દિવસ કક્ષા એટલે કે હું ક્લાસરૂમમાં બેઠો હતો અને એને અમને કોઈ પક્ષી કેવી રીતે ઉડે છે એની પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે એ વિશે સમજાવતા હતા. તો એને અમને પ્રેક્ટિકલ સમજાવ્યું કે એને રામેશ્વર નદીના, દક્ષિણ ભારતની અંદર જે રામેશ્વર નદી આવી ત્યાં રામેશ્વર નદીના કિનારે લઈ ગયા અને ત્યાં જઈ અને ઉડતા પક્ષીને બતાવી અને જીવંત એટલે કે પ્રેક્ટિકલ અમને બતાવ્યું. અને એ મારા માટે એવી યાદગાર ઘટના હતી કે મારા મનોમસ્તિષ્ક ઉપર હંમેશા છવાઈ ગઈ અને ત્યારથી મને વિજ્ઞાન પ્રત્યે રુચિ જાગી અને વિજ્ઞાન ભણવાની પ્રેરણા મળી. આમાંથી જ એક મોટા વૈજ્ઞાનિક પણ બની શક્યા છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત એવું પણ બની જાય છે કે આપણને કોઈ વિષય પ્રત્યે રુચિ ન હોય, પરંતુ જો આવા કોઈ શિક્ષક મળે અથવા તો કોઈ વ્યક્તિ આપણા જીવનમાં મળે કે આપણને અરુચિ હોવા છતાં એમાં રુચિ ઉત્પન્ન થાય અને આપણે એ વિષયની અંદર આગળ પણ વધી શકીએ છીએ. ત્યાર પછીનો બીજો પ્રશ્ન કરતા છે સરયુ મકર, કક્ષા 5, वाल्मीकि नगर हिंदी माध्यमिक शाला नागपुर. ત્યાંથી પ્રશ્ન પૂછે છે કે બચપન में हमें किस भाषा को प्रमुखता देनी चाहिए. કે બાળપણમાં અમારી કઈ ભાષા, ઘણાના વાલી હોય છે કે ભાઈ અંગ્રેજી ભણો, કોઈ કહે છે કે ઓલું ભણો, કોઈ કે ગુજરાતી ભણો, કોઈ કે હિન્દી ભણો. તો કઈ ભાષાને આપણે મુખ્ય પ્રધાનતા આપવી જોઈએ, પહેલી ચોઈસ કઈ હોવી જોઈએ. તો એના વિશે કલામ શું કહે છે સાંભળીએ कि मैंने स्वयं माध्यमिक शिक्षा तक की पढ़ाई अपनी मातृभाषा के माध्यम से पूरी की है.
कॉलेज और उससे आगे की शिक्षा अंग्रेजी माध्यम की संस्थाओं में हुई। मेरा मानना है कि हम कॉलेज में भी माध्यम के रूप में मातृभाषा का चुनाव कर सकते हैं, क्योंकि युवा अपनी मातृभाषा में ही सोचता है, उसी में अपनी बात सहजता से कहने में सक्षम होता है। पर इसमें कोई भी दो राय नहीं है कि वैश्विक स्तर पर संपर्क के लिए हमें अंग्रेजी जैसी अनेक संपर्क भाषा की नितांत आवश्यकता है। जो कलाम शू कहे छे કે પહેલાં તો બાળપણમાં તો અમારે આપણી માતૃભાષા જ ભણવી જોઈએ। ખુદ અબ્દુલ કલામે પોતે પણ પોતાની માતૃભાષામાં જ માધ્યમિક શિક્ષણ એટલે કે પ્રાથમિક શિક્ષણ સુધીનો અભ્યાસ છે, માધ્યમિક શિક્ષણ સુધીનો અભ્યાસ પણ એણે પોતાની માતૃભાષામાં જ કરેલો હતો। ત્યાર પછી કોલેજની અંદર અંગ્રેજી ભાષા માધ્યમ તરીકે जोड़ी अने एमां भण्युं अने पोते एम कहे छे कि मेरा मानना है कि हम कॉलेज में भी माध्यम के रूप में तो मातृभाषा का ही चुनाव कर सकते हैं कि माध्यम एटले कि भणवामां तो के माध्यम तरीके तो आपणी गुजराती भाषा आपणी मातृभाषा कई छे तो के गुजराती, तो महाराष्ट्र में तो के मराठी, बंगाल में तो के बंगाली, जे राज्यनी होय जे राज्य होय ई एनी भाषा होय छे। आपणी मातृभाषा गुजराती छे एटले कि गुजरातीमां ज भणવું જોઈએ। हजी पण लोको घणा नवा सुधरेला जे लोको छे पोताना बाळकोने मीडियम इंग्लिशमां भणावવાનો मोह राखे छे अने बाळकनुं बाळपण छीनवे छे। पोताना विचारो छे ई पोते ई बाळको छे विचारो व्यक्त करी शकता नथी अंग्रेजीमां अने पराणे भणવું પડે છે। हाँ, એવું નથી કહેતા કલાम એમ કહે છે કે બીજી ભાષાને મહત્વ ન આપવું। વૈશ્વિક સ્તર પર આપણે જો આગળ જવું હશે, રાજ્યની બહાર આપણે જવું હશે તો બીજી ભાષા છે એ શીખવી જરૂરી છે। कोई पण 3 भाषा सीखवी जोईए। पहली अपनी राष्ट्रभाषा, मातृभाषा और एक वैश्विक स्तर पर एक एटले विदेशी भाषा। तो आपणे गुजराती, हिंदी और अंग्रेजी तो भणीए ज छीए। आवी रीते एने पण महत्व आपवुं ज जोईए, पण केटલું महत्व आपवुं जोईए कि विदेश जाइए आपणे तो आपणे बीजी भाषानो उपयोग करी शकीए एटલું, परंतु एनुं माध्यम न बनावવું જોઈએ कि विदेशी भाषाने एटले कि अंग्रेजीने एनुं माध्यम बनाववानी जरूर नथी। माध्यम तरीके तो आपणे गुजराती ज भणવું જોઈએ અને प्राथमिक शिक्षण અને माध्यमिक शिक्षण सुधी तो आपणे गुजराती मीडियम एटले कि आपणी मातृभाषा जे कई होय एमां आपणे अभ्यास करवो जोईए। अने बीजानो जे बीजा देशनो संपर्क माटे आपणे अंग्रेजी जेवी भाषाओ छे ए समजवी जोईए, भणवी जोईए। ए अत्यंत नितांत एटले कि अत्यंत जरूरी छे। एने कोई आपणे बाद न करवी जोईए कि आपणे गुजराती ज भणવું જોઈએ, अंग्रेजीनी कोई जरूर नथी। जरूरी એટલું પણ છે, परंतु माध्यम बनावવું न જોઈએ, आवुं कलामे वात करी छे। त्यार पछीनो प्रश्न छे त्रीजो, अर्श पटेल, कक्षा 5, चंदुलाल विद्या मंदिर, मुंबई मांथी प्रश्न पूछे छे, यदि हम आपकी तरह बनना चाहते हैं तो हमें क्या करना चाहिए। सरस मजानो प्रश्न पूछो कि आपणे अब्दुल कलाम सुधी पहोंचવું હોય, एना जेवुं बनવું હોય तो आपणे शुं करवुं જોઈએ। तो एमना शू विचारो छे कि जब आप युवा अवस्था में कदम रखते हैं तभी आपको जीवन में लक्ष्य निर्धारित करना लेना होगा। कि तमे ज्यारे युवान बनो, अत्यारे तो तमे बाळक होय तो तमारुं कोई लक्ष्य न होय, परंतु त्यार पछी एक आपणुं टार्गेट, आपणुं लक्ष्य शुं छे ए नक्की करी लेवुं जोईए। डॉक्टर बनवुं छे, एंजीनियर बनवुं छे, वैज्ञानिक बनवुं छे, कोई बिजनेसमेन बनवुं छे, आवुं तमारी पासे एक क्लियर लक्ष्य होवुं जोईए। घडीक थाय तो एम विचार आवे कि डॉक्टर बनवुं छे, घडीक थाय तो एंजीनियर आवे छे, एने तो क्लियर लक्ष्य कहेवाय नहीं, परंतु एक व्यवस्थित आपणुं लक्ष्य छे ए आपणे निर्धारित एटले के निश्चित कर लेवुं जोईए। हमेशा कुछ बड़ा सोचो अने त्यार पछी बीजुं शुं करवानुं तो के सारूं विचारो। આપણે એવું નિરાશ નહીં જાણ કે ભાઈ આપણે ડૉક્ટર બનવું છે, આર્થિક મુશ્કેલી છે, મને યાદ નથી રહી શકતું, એટલે મહેનત નથી કરી શકતો, તો એ આપણા સારા વિચારો નહીં, વિચારો હંમેશા ઊંચા રાખવા જોઈએ। બનીએ ન બનીએ પછીની વાત છે, પરંતુ વિચારો સારા હશે તો આપણે આપણું લક્ષ્ય છે એ પ્રાપ્ત કરી શકશું। त्यार पछी जैसी अनुभूति हो कि आप आखिर बनना क्या चाहते हो तभी उस दिशा में प्रयास और श्रम प्रारंभ कर दो। त्यार पछी तमने निश्चित करी लो कि खरेखर आपणे शुं बनवुं छे। कोई धंधो करवो छे, कोई एवुं नथी कि डॉक्टर इंजीनियर ज बनवुं, कोई बिजनेसमेन पण बनी शके, कोई कलाकार पण बनी शकीए छीए। आपणे पण जे ध्येय आपणुं लक्ष्य निश्चित कर्युं छे एना तरफ आपणे प्रगति करीए तो एक सारा अने मोटा व्यक्ति बनी शकीए छीए। अने नक्की थई जाय त्यार पछी आपणे एना तरफ आगळ वधवा माटेनो प्रयास અને શ્રમ એટલે કે મહેનત છે એ પ્રારંભ કરી દેવી જોઈએ। અને પછી આમ તેમ આપણા મનને ભટકવા નહીં દેવાનું, આપણે જે લક્ષ્ય અને જે બનવું હોય એના ઉપર જ જોર દેવાનું। कहने का अर्थ यह है कि जी तोड़ मेहनत करो।
અને ખૂબ જે લક્ષ્ય આપણે પામવું છે, જ્યાં સુધી પહોંચવું છે, એની પાછળ આપણે જીતોડ એટલે કે તનતોડ મહેનત કરવી જોઈએ। ज्यों ज्यों आप आगे की ओर बढ़ेंगे आपका सामना बाधाओं तथा कठिनाई से होगा। જેમ જેમ તમે તમારા લક્ષ્ય તરફે આગળ વધશો એમ ઘણી બધી મુશ્કેલીઓ પણ આવશે, તો એ મુશ્કેલીનો સામનો કરવા માટે તમારે સક્ષમ રહેવું જોઈએ। મુશ્કેલીઓ તો આવવાની જ છે, સાર જે રસ્તા ઉપર ચાલીએ ત્યારે મુશ્કેલીઓથી ગભરાઈ નહીં જવાનું કે ચાલો હવે આમાં તો હવે આવું થયું, હવે શું કરશું। મુશ્કેલીઓ આર્થિક આવે છે, શારીરિક આવે છે, ત્યારે તાવ આવી ગયો, મારું વર્ષ બગડ્યું તો કાંઈ વાંધો નહીં, બીજા વર્ષ છે આપણે, પરંતુ એ રસ્તો છોડી નહીં દેવાનો, એ મુશ્કેલીઓને दूर करवानी છે। समस्याओं को पराजित करने में महारत हासिल करनी होगी। અને આગળ आपको अपने अंदर डर साहस पैदा करना होगा। તમારી અંદર આમ સાહસ હિંમત લાવવી પડશે કે નવી મુશ્કેલીઓને પાર કરવાનો, તમારી સામે જે આવેલી મુશ્કેલી છે એને હરાવવાની સાહસ, તમારી હિંમત છે ભેગી કરવી પડશે। ત્યાર પછી સમસ્યા કો પરિચિત કરને મેં મહારત હાસિલ કરની હોગી। અને તમારી જે સમસ્યાઓ તમારી સામે હોય એ સમસ્યાને પરાજિત એટલે કે દૂર કરવાની તમારામાં તાકાત હોવી જોઈએ અને તમારી સમસ્યા પર વિજયતા પ્રાપ્ત કરવી જોઈએ। તभी जीवन में सफल हो पाओगे, तो જ આપણે આપણા જીવનની અંદર સફળ થઈશું। પહેલે यह जरूरी है कि आप निरंतर ज्ञान अर्जित करो। સૌપ્રથમ આ જરૂરી છે કે તમારા અંદર પહેલા એની અંદર તમારું નવું કંઈક જ્ઞાન મેળવો, નવું જ્ઞાન એટલે પહેલા ભણો અને પહેલા એ સ્ટેજ સુધી પહોંચો કે તમારે શું બનવું છે। બરાબર, આવો જવાબ અબ્દુલ કલામે આપ્યો છે। ત્યાર પછીનો પ્રશ્ન છે ચિરાગ જૈન, કક્ષા 7, બોમ્બે कैम्ब्रिज अंधेरी मुंबई माथी पूछे छे कि वो कौन सी बड़ी चुनौती है जिसका सामना हमें आज करना पड़ रहा है, કે અમારી સામે કઈ ચુનौती કયું ચેલેન્જ છે કે જેનો સામનો અમારે અત્યારે પણ કરવો પડેલો છે। તો ડૉક્ટર કલામ એના માટે જવાબ આપે છે, ભારત को सन 2020 એટલે કે 2020 तक एक विकसित राष्ट्र के रूप में परिवर्तन करना और देश के 1 अरब से अधिक नागरिकों के चेहरे पर मुस्कान देखना यही राष्ट्र के समक्ष सबसे बड़ी चुनौती है। અત્યારે વિદ્યાર્થી મિત્રો કઈ સાલ ચાલે છે તો કે 2020 જ ચાલે છે। તો આજે આપણે દેશને પહેલાનો સમય સાથે અત્યારના સમયને આપણે જોડીએ તો ખરેખર એવું લાગે કે આપણો દેશ છે એક વિકસિત રાષ્ટ્ર બની ગયો છે। ઘણું બધું વિકાસ દેશની અંદર થઈ ગયેલો છે। 10 વર્ષ પાછળ આપણે જોઈએ અને આપણા દેશને આપણે જોઈએ તો રસ્તાઓ વ્યવસ્થિત નહોતા, સારો વિકાસ નહોતો થયો, સારી હોસ્પિટલ નહોતી, સારી સ્કૂલો નહોતી, ઘણી બધી સંસ્થાઓ અત્યારે થઈ છે, બેરોજગારને રોજગાર મળ્યા છે, ઘણી બધી યોજનાઓ બહાર પાડી છે સરકારે। તો આ બધું શું છે તો કે વિકાસ છે। અને 2020 સુધી આ એક વિકસિત રાષ્ટ્ર જે બનાવવું હતું તો અત્યારે આપણે એ બનાવી ચૂક્યા છીએ। અને ઘણા બધા દેશના નાગરિકો 1 અરબથી વધારે નાગરિકોના ચહેરા ઉપર નવું હાસ્ય છે જોવું તો અત્યારે આપણે જોઈ શકીએ છીએ। તો પહેલાંની વાત હતી કે એ ચેલેન્જ આપેલો હતો કે 2020 સુધીમાં આપણે એક વિકસિત દેશને વિકસિત રાષ્ટ્રના રૂપમાં જોઈએ। તો અત્યારે 2020 જ ચાલે છે ને આપણી સામે એનું ઉદાહરણ પણ છે જ કે પહેલાં કરતાં આપણો દેશ છે અત્યારે ઘણો બધો પ્રગતિશીલ બની ચૂક્યો છે। અને यही राष्ट्र के समक्ष सबसे बड़ी चुनौती है। એટલે ત્યારે એ વખતમાં એ ચુનૌતી હતી તો આ ચુનૌતીને આપણે પાર કરી લીધી છે દેશવાસીઓએ અને આપણા દેશને એક રાષ્ટ્રીય એક વિકાસશીલ દેશ તરીકે આપણે દુનિયાની સામે મૂકી શક્યા છીએ। ત્યાર પછીનો પ્રશ્ન છે हर्ष चांडक, कक्षा 7, डॉक्टर एस राधाकृष्णन विद्यालय मलाड मुंबई थी प्रश्न पूछे छे कि आपकी दृष्टि में साहस की परिभाषा क्या है। साहस એટલે શું? તમારી દ્રષ્ટિમાં અબ્દુલ કલામને એમ કહે છે કે તમારી નજરમાં સાહસની પરિભાષા એટલે કે સાહસની વ્યાખ્યા શું છે। डॉक्टर कलाम जवाब आपे छे कि अपनी जान की परवाह किए बिना दूसरों को संकट या आपदा से बचाना ही साहस है। एक ज रीतिमां घणुं बधुं समजावी दीधुं अब्दुल कलामे कि तमारी जीवनी पण परवाह फिकर कर्या विना दूसरो बीजाने संकटमांथी जे आपणे बचावीए छीए ई ज एक साहस छे।
માની લો કે કોઈ તળાવની અંદર કે નદીની અંદર ડૂબતું હોય અને એ ડૂબતાને આપણે બચાવવું હોય તો આપણે પહેલાં આપણો વિચાર ન કરીએ કે આપણે તરતા નથી આવડતું, આપણે ડૂબી જશું તો, આપણે કંઈક થઈ જશે તો આવું વિચાર કરીએ અને ધીમે રહી અને એને આપણે બચાવીએ તો એ સાહસનું ગણાય. પણ તો કોઈ વિચાર કર્યા વગર એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર આપણે એમાં ઝંપલાવી દઈએ તો એક સાહસ છે આપણી પાછળ. પણ અત્યારના લોકો શું કરે છે, સાહસને પડતું મૂકી અને પહેલાં ડૂબતાને બચાવવા કરતાં એમ કહે છે કે એક બે ફોટોગ્રાફ પાડી લઈએ, સેલ્ફી લઈ લઈએ અને પછી શેર કરીએ કે જો અહીંયા ડૂબ્યું, આ એક્સિડન્ટ થયું, આમ થયું, તેમ થયું. એક્સિડન્ટના કેસમાં પણ એવું થાય છે, ભયંકર એક્સિડન્ટ થયો હોય તો લોકો વિચારે છે કે આવી પોલીસના ઝંઝટમાં કોણ પડે અને ત્યાંથી રવાના થઈ જાય છે. તો આ સાહસ નથી કહેવાતું. સાહસ એ શું છે તો કે આપણો જીવનો પણ પરવા આપણે કરતા નથી અને બચાવીએ છીએ અને લોકોને, સામેવાળા લોકોને આપણે બચાવીએ છીએ. તો આ એક આપણું સાહસ છે અને આપણે એ સાહસ આપણામાં લાવવું જોઈએ. પણ અત્યારનો સમય એવું છે કે થોડુંક આપણી વિશે પણ વિચારવું પડે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે તરુણ પટેલ, કક્ષા 8, સ્વામિનારાયણ ઇન્ડિપેન્ડન્ટ સ્કૂલ, લંડનથી પૂછે છે, हम प्रवासी भारतीय मातृभूमि के प्रति गर्व की भावना कैसे विकसित करें? प्रवासी એટલે કે વિદેશમાં જે લોકો ગયા છે અને અમારે માતૃભૂમિ પ્રત્યે અમે ગર્વ પ્રગટ કરવો હોય તો અમે કેવી રીતે કરી શકીએ? તો ડૉક્ટર કલામ એના માટેનો જવાબ આપે છે કે भारतीय मूल का कोई भी व्यक्ति एक बृहद भारतीय परिवार का अंग है और उसे हमारे देश की सांस्कृतिक विरासत पर गर्व है. सौभाग्य से आप लोग ऐसी स्थिति में हैं कि अपनी मातृभूमि से अच्छी तरह से जुड़े हुए हैं और यही आपके लिए गौरव की बात है. કે કોઈ પણ ભારતીય મૂળ ભારતનું હોય. આપણે આગળના પાઠમાં જોયું કે સુનિતા વિલિયમ્સ છે એ અમેરિકાને વસવાટ કર્યો પણ મૂળ ક્યાંની હતી તો કે ભારતીય હતી. તો ભારતીય હતી એ જ એના માટે ગર્વની વાત છે એવું કહે છે અબ્દુલ કલામ કે કોઈ પણ વ્યક્તિ હોય એ એક બૃહદ એટલે કે અવડો મોટો આપણો ભારત દેશ છે એ આપણા પરિવાર છે, એ પરિવારનું અંગ છે. ભલે એનો જન્મ તો ભારતમાં થયો છે ને ભલે પછી વિદેશમાં જઈએ પરંતુ એ ભારતનું જ અંગ ગણાય છે. અને આપણા દેશની અંદર આપણી સંસ્કૃતિનો વારસો ઘણો બધો છે. આપણી સંસ્કૃતિ છે એના ઉપર જ આપણને ગર્વ છે કે ભારત દેશની સંસ્કૃતિ બીજા દેશ કરતાં ઘણી બધી આગળ પડતી છે કે આપણે વિવિધ તહેવારો છે, વ્રતો છે, ઉપવાસો છે, આપણને એનું જ્ઞાન છે અને આપણે સારી રીતે ઉજવીએ છીએ, વડીલોને માન મર્યાદા આપીએ છીએ. તો એ આપણી શું છે? સંસ્કારિકતા છે અને આપણી સંસ્કૃતિ છે. બાળકોને આપણે સારા સારા વિચારો, સારા સારા સંસ્કારો આપીએ છીએ અને सौभाग्य से आप ऐसी स्थिति में है कि आप मातृभूमि से अच्छी तरह से जुड़े हुए हैं. અબ્દુલ કલામ છેલ્લે એ જ કે તમે ભલે વિદેશ ગયા પરંતુ તમે તમારા ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા છો, માતૃભૂમિ સાથે જોડાયેલા છો. એ જ તમારા માટે ગૌરવની વાત છે અને તમે ગૌરવ એ જ તમારું ગૌરવ છે. તમે સારી રીતે તમે ગૌરવ અનુભવ કરી શકો છો અને વિદેશમાં રહી અને ભારતની સંસ્કૃતિને ભૂલ્યા નથી અને ત્યાંની પેઢીને ભારત વિશે, ભારતના વારસા વિશે, ભારતની સંસ્કૃતિ વિશે ત્યાં પણ બધા ભારતીયો ભેગા મળીને નવરાત્રિ છે, દિવાળી છે, જેવા ફેસ્ટિવલો છે, જેવા તહેવારો છે મનાવો છો એ તો એક આપણા માટે ગૌરવની વાત છે. અને ત્યાં રહીને ભારતની ગૌરવ ગાથા ગાઓ એવા અબ્દુલ કલામ એમ કહે છે અને ભારતની સંસ્કૃતિને તમે જાળવી રાખો. ત્યાર પછીનો પ્રશ્ન છે સત્યમ, કક્ષા 10, જિલ્લા સ્કૂલ મુંગેર. આ પ્રશ્ન આપણે હવે આવતા લેક્ચરની અંદર આનું સોલ્યુશન કરીશું. યાદ રાખજો કે આપણે અહીંયા પહોંચેલા છીએ બરાબર. અને આ જ્યાં સુધી મેં તમને સમજાવ્યું છે ત્યાં સુધી થોડીક વાર આ પાઠ વાંચી લેજો. એકદમ સહેલા પ્રશ્નો છે અને સરસ મજાના જવાબ પણ અબ્દુલ કલામે સારા રીતે આપેલા પણ છે અને આપણને પણ એવું સદભાગ્ય પ્રાપ્ત થાય કે આપણે અબ્દુલ કલામ સાથે મુલાકાત લઈએ અને આપણે પણ આપણા મનની અંદર, તમારા મનની અંદર પણ ઘણા બધા પ્રશ્નો હોય છે તો એનું આપણે સોલ્યુશન કરીએ. ચલો હવે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અધૂરો પાઠ છે એ પૂર્ણ કરીશું. આવજો.